શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. વહીવટી તંત્રમાં ફેરબદલના પગલે જુનાગઢને મળ્યા નવા કલેક્ટર અને કમિશનર. સરકારી લાઇબ્રેરીમાં પાણી, એસી અને શૌચાલયની સુવિધાના અભાવે વિદ્યાર્થીઓમાં ઉગ્ર રોષ. ગરમીના કહેર વચ્ચે શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો. અને ચિત્રકૂટ સોસાયટીમાં વૃદ્ધાની તીક્ષ્ણ હથિયારથી ગળું કાપી હત્યા. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. વહીવટી તંત્રમાં ફેરબદલના પગલે જૂનાગઢને નવા કલેક્ટર અને કમિશનર મળ્યા છે. ગુજરાત સરકાર દ્વારા આજે વહેલી સવારે IAS અધિકારીઓની મહત્વની બદલીઓ કરવામાં આવી છે. એક સાથે 72 IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂક કરવામાં આવી છે. આ ફેરબદલમાં અનેક જિલ્લાઓના કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારીઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના આખા વહીવટી માળખાને નવું રૂપ આપવામાં આવ્યું છે, જે અંતર્ગત જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની બદલી કચ્છ ભુજમાં કલેક્ટર તરીકે કરવામાં આવી છે, જ્યારે તેમના સ્થાને વાપીના મ્યુનિસિપલ કમિશનર યોગેશ ચૌધરી જૂનાગઢના નવા કલેક્ટર તરીકે કાર્યભાર સંભાળશે. જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર તેજસ દિલીપભાઈ પરમારની બદલી સુરત કલેક્ટર તરીકે કરવામાં આવી છે.
તેમના સ્થાને ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનના મેનેજિંગ ડાયરેક્ટર પ્રભવ જોશી જૂનાગઢના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત થયા છે. નવા ડીડીઓ તરીકે જયંતસિંહ રાઠોડને મૂકવામાં આવ્યા છે. નવા નિમાયેલા અધિકારીઓ ટૂંક સમયમાં જ પોતાનો ચાર્જ સંભાળશે. જૂનાગઢના મહાનગરપાલિકામાં છેલ્લા 10 મહિનાથી કમિશનર તરીકે ફરજ બજાવતા તેજસ પરમારની સુરત ખાતે કલેક્ટર તરીકે પ્રમોશન સાથે બદલી કરવામાં આવી છે. આજરોજ મહાનગરપાલિકા કચેરી ખાતે ભાવસભર વાતાવરણમાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તેમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. પોતાના 10 મહિનાના કાર્યકાળ અંગે વાત કરતા તેજસ પરમારે જણાવ્યું હતું કે આ સમયગાળો ટૂંકો હતો પરંતુ અત્યંત સંતોષકારક રહ્યો છે. તેમના નેતૃત્વ હેઠળ અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા છે અને કેટલાક પ્રગતિ હેઠળ છે. શહેરની શાન સમાન નરસિંહ મહેતા સરોવરનું લોકાર્પણ તેમના સમયમાં સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ વર્ષના મેળાનું આયોજન તેમના માટે એક અલૌકિક અનુભવ રહ્યો હતો, જેમાં લાખો શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી. દોલતપરા ફાયર સ્ટેશન, યોગ સ્ટુડિયો અને હેલ્થ સેન્ટર્સના કામો પૂર્ણતાના આરે છે. ઉપરાંત વાઘેશ્વરી તળાવનું 90% કામ પૂર્ણ થઈ ગયું છે. તેમણે જૂનાગઢની જનતા, પદાધિકારીઓ અને ગિરનારના આશીર્વાદનો આભાર માનતા ઉમેર્યું કે ગિરનારના ખોળે મળેલી આ સેવાની તક તેમના જીવનનું અવિસ્મરણીય સંભારણું બની રહેશે. જુનાગઢમાં મારો આમ તો બહુ ટૂંકો એટલે કે 10 મહિનાનો કાર્યકાળ થયો છે અને મને અહીંયાના લોકો અને અધિકારીઓ, પદાધિકારીઓ તરફથી ખૂબ જ સારો સહકાર કામગીરીમાં મળ્યો છે. મોટા કામોમાં જોઈએ તો આપણે એક કહી શકાય કે નરસિંહ મહેતા સરોવરનું ઉદ્ઘાટન આપણે કરી શક્યા. તે સિવાય આપણા હેલ્થ સેન્ટર્સ, પછી હોકર્સ ઝોન, એ કામો પણ આપણે કર્યા છે ને નજીકના સમયમાં એ પણ એમ કાર્યરત થઈ જશે. તે સિવાય દોલતપરા ફાયર સ્ટેશન પણ તૈયાર છે, યોગ સ્ટુડિયો પણ એક તૈયાર છે અને સાથે સાથે જે PM E-બસના પ્રોજેક્ટ માટેનું આપણો એક જે સેન્ટર છે, ચાર્જિંગ સેન્ટર, એ પણ લગભગ 3-1 મહિનામાં પૂરું થઈ જશે. નરસિંહ સરોવર જેવું જ એક બીજું સરોવર વાઘેશ્વરી તળાવનું કામ પણ લગભગ 90% જેવું પૂર્ણ થઈ ગયું છે. એ પણ આપણે લગભગ ટૂંક સમયમાં એનું કામ કરીશું. તે સિવાય જે નવા પ્રકલ્પો છે, જેમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ટાઉન હોલ, એ બધાના ટેન્ડર્સ પણ આપણે અલગ અલગ તબક્કામાં છે. ખાસ કરીને જે મૂળભૂત સમસ્યા આપણી છે રસ્તાઓની, એમાં અત્યારે કેટલાક મુખ્ય રસ્તાઓના કામ ચાલી રહ્યા છે અને ગલીઓના જે કામ છે, ગલીઓના રસ્તાઓના કામ, એ પણ પૂરજોશમાં ચાલી રહ્યા છે અને આવનારા સમયમાં પણ ચાલુ રહેશે. ભૂગર્ભ ગટરનું કામ છે એ લગભગ 85% જેવું પૂર્ણ થયું છે અને પાણીના જે કામ છે 2 પેકેજમાં, એ પેકેજ 1 અને 2ના કામ પણ લગભગ 70% સુધી આપણે પહોંચી શક્યા છીએ, 70-80%. એટલે અલગ અલગ પ્રકારની કામગીરી ચાલી રહી છે અને થોડું ઘણું મોમેન્ટમ જે છે એ આપવાનો પ્રયત્ન કર્યો છે અને મને આશા છે કે આ બધા જે કામો જે શરૂ કર્યા છે એ નજીકના ભવિષ્યમાં પૂર્ણ થશે અને તેનો લાભ આપણે લોકોને આપી શકીશું. મને ફરીથી અહીં જનતાનો, અમારા પદાધિકારીઓનો અને અધિકારીઓનો ખૂબ જ સારો સહકાર મળ્યો છે અને ખાસ કરીને જે મહાશિવરાત્રી મેળો આ વખતે થયો, એ ખૂબ જ અદ્ભુત અને અલૌકિક અનુભવ મારા માટે પણ હતો અને ગિરનારના ગુરુ દત્તાત્રેયના આશીર્વાદ, ભવનાથ મહાદેવના આશીર્વાદનાથી મને અહીંયા ખૂબ જ સારી રીતે કામ કરવાની તક મળી. એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું. ખાસ કરીને જૂનાગઢના જે મીડિયાના મિત્રો છે, તેમનો પણ ખૂબ જ કન્સ્ટ્રક્ટિવ રોલ રહ્યો અને જ્યાં પણ અમારી ખામીઓ હતી તે અમને દેખાડી અને અમે પણ પ્રયત્ન કર્યો કે એ ખામીઓમાંથી આપણે કંઈક સારું કામ કરી શકીએ. એટલે મીડિયાના તમામ કર્મચારીઓ, મીડિયાના તમામ જે પ્રતિનિધિઓ છે, અલગ પ્રિન્ટ મીડિયા, ડિજિટલ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, તમામ મીડિયા કર્મીનો પણ હું ખૂબ ખૂબ હૃદયના અંતઃકરણપૂર્વક આભાર માનું છું. જૂનાગઢના ધારાસભ્ય EV અને જાહેર પરિવહન તરફ વળ્યા છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 મેના રોજ રાષ્ટ્રને અનેક અપીલો કરી હતી. તેમણે લોકોને આગામી વર્ષ માટે સોનું ન ખરીદવા, પેટ્રોલ, ડીઝલ અને રસોઈ તેલનો વપરાશ ઘટાડવા તેમજ વિદેશ યાત્રા મુલતવી રાખવા પણ વિનંતી કરી હતી. ત્યારે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ વડાપ્રધાનના આ નિવેદનને આવકારી બિનજરૂરી પેટ્રોલ ડીઝલના વાહનનો વપરાશ ન કરવા સંકલ્પ કર્યો હતો.
ધારાસભ્ય સંજય કોરડિયાએ જણાવ્યું હતું કે હું આજથી સંકલ્પ કરું છું કે પેટ્રોલ અને ડીઝલના વાહનોનો બને ત્યાં સુધી ઉપયોગ નહીં કરું. જ્યાં જરૂર નહીં હોય ત્યાં સુધી હું મારા ખાનગી પેટ્રોલ ડીઝલ સંચાલિત વાહનોને ટાળીશ. તેના બદલે હું બને ત્યાં સુધી સરકારી પરિવહન જેવા કે ટ્રેન, બસ અને પ્લેનનો મહત્તમ ઉપયોગ કરીશ. મુસાફરી માટે જ્યાં પણ શક્ય હશે ત્યાં હું માત્ર ઇલેક્ટ્રિક વાહનોનો જ ઉપયોગ કરીશ, જેથી કરીને પર્યાવરણની સુરક્ષા અને પ્રદૂષણ નિયંત્રણમાં સહભાગી થઈ શકાય. આ સંકલ્પ પાછળના મુખ્ય ઉદ્દેશ્ય અંગે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું હતું કે આ પગલાંથી ભારત દ્વારા વિદેશી આયાત કરવામાં આવતા પેટ્રોલ અને ડીઝલ પાછળ ખર્ચાતું દેશનું કિંમતી વિદેશી હુંડિયામણ બચાવી શકાય. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે દેશના હિત માટેની જે વાતો લોકો સમક્ષ અલગ અલગ માધ્યમ દ્વારા અલગ અલગ વાતો દ્વારા જે વાત મૂકી છે, એમની અંદર એક ધારાસભ્ય તરીકે હું એક આજથી નિયમ કરું છું કે બને ત્યાં સુધી સરકારી પરિવહનનો ઉપયોગ હોય, ટ્રેન હોય, બસ હોય, પ્લેન હોય, પ્રાઇવેટ અલગ એક વ્યક્તિ તરીકે જવાને બદલે સરકારી પરિવહનનો ઉપયોગ કરીશ અને બને ત્યાં સુધી ઈવી કાર, ઇલેક્ટ્રિક કારનો પણ ઉપયોગ કરીશ, જેથી પેટ્રોલ ડીઝલની બચત થાય. અને એમની સાથે, કારણ કે પેટ્રોલ ડીઝલની સાથે પોલ્યુશન પણ એની અંદરથી ઓછું થાય છે, એટલે આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો જે વિચાર હોય છે એ કાયમને માટે એક દેશ અને વિશ્વને નવી ઊંચાઈ ઉપર લઈ જવાનો એમનો સંકલ્પ હોય છે. તો એમને જે સંકલ્પો કર્યા છે એમાં બધા સંકલ્પો આપણે જે બે રીતે થશે એવા બધા સંકલ્પોની અંદર આપણે સાથ આપવી, પણ ખાસ કરીને એક વિદેશી હુંડિયામણની જે વાત આવે છે તો એમાં પેટ્રોલ ડીઝલને બચત કરી અને ઈવી અને સરકારી તંત્રનો ઉપયોગ કરીશું એ આજથી ધારાસભ્ય તરીકે હું જાહેર કરું છું. સરકારી લાઇબ્રેરીમાં પાણી, એસી અને શૌચાલયની સુવિધાના અભાવે વિદ્યાર્થીઓમાં ઉગ્ર રોષ ફેલાયો છે. જૂનાગઢ શહેરની સરકારી જિલ્લા લાઇબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ તંત્રની ઘોર બેદરકારી અને પાયાની સુવિધાઓના અભાવ વિરુદ્ધ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. લાંબા સમયથી સમસ્યાઓનો ઉકેલ ન આવતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાઇબ્રેરિયન સામે રજૂઆતો કરી હતી. જો કે આ રજૂઆત દરમિયાન તંત્રનો નકારાત્મક અભિગમ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ માત્ર વાંચવા માટે શાંતિપૂર્ણ વાતાવરણ અને પીવાનું શુદ્ધ પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતોની માંગ કરી રહ્યા હતા, પરંતુ અધિકારીઓ તેમને સહકાર આપવાને બદલે ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. વિદ્યાર્થીની ધ્રુતિ મારવાડિયાએ જણાવ્યું હતું કે અહીં છોકરીઓ માટે પ્રાથમિક સુવિધાઓની હાલત અત્યંત દયનીય છે. પીવાનું શુદ્ધ પાણી મળતું નથી અને શૌચાલયની વ્યવસ્થા પણ યોગ્ય નથી. લાઇબ્રેરીના સ્ટાફ અને વિદ્યાર્થીઓ વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે. સ્ટાફ માટે શુદ્ધ પાણીની અલગ વ્યવસ્થા છે, જ્યારે વિદ્યાર્થીઓને ગંદુ અને ટાંકીની સફાઈ વગરનું પાણી પીવા માટે મજબૂર કરવામાં આવે છે. સમગ્ર મામલે ગ્રંથપાલ પ્રકાશ મહિડાએ જણાવ્યું હતું કે અંદાજે 100 થી 150 વિદ્યાર્થીઓ રજૂઆત માટે આવ્યા હતા. માર્ગ અને મકાન વિભાગને એસી માટે દરખાસ્ત મોકલવામાં આવી છે અને કોટેશન પણ આવી ગયું છે. માત્ર ગ્રાન્ટની રાહ જોવાઈ રહી છે. પાણીની સુવિધા અંગે તેમણે દાવો કર્યો હતો કે પ્લાન્ટ કાર્યરત છે, પરંતુ ગરમીમાં વિદ્યાર્થીઓ મોઢું ધોવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરતા હોવાથી પાણી ખૂટી જાય છે. પોલીસ બોલાવવા અંગે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હોવાથી સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તે હેતુથી આ પગલું ભરવામાં આવ્યું હતું. હું અહીંયા ડિસ્ટ્રિક્ટ ગ્રંથાલયમાં સ્પર્ધાત્મક તૈયારી કરવા આવું છું. તો હાલમાં અમારે બહુ અહીંયા એસીની, પાણીની તો ખાસ કરીને બહુ તકલીફ રહી છે. જેના માટે અમે ગ્રંથપાલ સરને નમ્ર વિનંતી કરવા ગયા હતા, જે બદલ તેઓએ પોલીસને બોલાવી લીધેલા છે. અને અમે તો કાંઈ એવું આંદોલન નહોતું કર્યું, તોય પણ એ લોકોએ પોલીસને બોલાવી લીધા અને અમે હજી કંઈ પણ રજૂઆત એને નમ્રથી કરવા જતા હતા તો પણ એ કંઈક બીએમસી કે એવું કંઈક નામ લઈને કે ત્યાં રજૂઆત કરો એવી રીતના કીધેલું છે. તો અમારે બસ ખાલી એટલું જ છે કે પાણીના ટાંકા જે સાફ નથી થતા રેગ્યુલર, પ્લસમાં અમારે ચેરની બહુ વ્યવસ્થા નથી એવી બધી ખાસ કાંઈ, લાઇટોની સુવિધા, એસીનું, એવા ઘણા બધા પ્રોબ્લેમ આવી રહ્યા છે. જેના બદલ અમે ગ્રંથપાલ શ્રીને કીધેલું છે પણ એ તેઓ કાંઈ ઉકેલ કરી રહ્યા નથી. કેટલા સમયથી નથી?
આ સમય 2 વર્ષથી આ ચાલી રહ્યો છે. જો હવે આ આગળ નહીં થાય તો ઉગ્ર આંદોલન જેવું કંઈક પગલું રજૂઆત કરવી પડશે ટૂંકમાં. મારું નામ ધ્રુતિ મારવાડી છે. અમે ખાસા ટાઈમથી અહીંયા સરકારી લાઇબ્રેરી આવીએ છીએ, પ્રિપેરેશન કરીએ છીએ સરકારી નોકરી માટે. અને અમે અમારી બેઝિક જે નીડ્સ છે, જેમ કે ટોયલેટનું છે, પાણીનું છે, પછી એસીનું છે, પછી છોકરીઓની જે બેઝિક વસ્તુ હોય એવું બધું છે. તો આવી વસ્તુની અમે રજૂઆત સરને નોર્મલી એવી કરી છે કે સ્ટાફને તમે અલગ પાણી આપો છો, અમારા બધા જે વિદ્યાર્થી મિત્રો છે એને અલગ પાણી છે, તો આ બરાબર નથી. એમ તો અમને પણ સારું પાણી અને ટાંકાની સફાઈ કરવી એવી બધી અમે રજૂઆત કરી. અમે શાંતિથી રજૂઆત જ કરતા હતા. અને સરે 2-3 છોકરીઓને એમ કહી લીધું, એકને તો એમ કીધું એ તું ચૂપ થઈ જા, પછી બીજી 2-3 છોકરીઓને એમ કીધું તું કે તું બિલકુલ ચૂપ થઈ જા, હવે મારી વાત સાંભળ. એટલે એનું બરાબર ના કહી શકાય. અને બસ એટલું કહેવાનું અમારું એટલું કે અમે અમારી બેઝિક નીડ માટે લડીએ છીએ કે અને અમારે લડવાને કંઈ મતલબ જ નથી. અમે રજૂઆત કરવા આવ્યા હતા અને સરે સીધું 112માં ફોન કરી અને સીધી પોલીસ બોલાવી લીધી. અને પોલીસ બોલાવ્યા સીધા, પછી કોઈ કોન્સ્ટેબલ એક આવ્યો અને પછી એની ભેગા જતા રહ્યા. અમને એમ કીધું કે તમારે પીઆઈ પાસે રજૂઆત કરવાની છે, જ્યારે કે પોલીસનો કાંઈ મેટર જ નથી. અમે અત્યારે જુનાગઢ લાઇબ્રેરી કાળવા ચોક જે સરકારી પુસ્તકાલય છે ત્યાંથી અમે બધા સાથી મિત્રો છીએ. અને અમે ઘણા સમયથી અહીંયા ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરીએ છીએ. અને અહીંયા ઘણા સમયથી પ્રાથમિક જે પ્રશ્નો છે પાયાના એ સાહેબને ઘણી વખત રજૂઆત કરી, પરંતુ એમનું કોઈ સમાધાન આવ્યું નથી. ઘણા વિદ્યાર્થીઓએ પોતાની રીતે બે ચાર મિત્રો પોતપોતાની રીતે જે રીતે સમય નીકળે એ રીતે સમય અનુસાર સાહેબને રજૂઆત કરતા. એક વખત મેં પણ સાહેબને વિનમ્ર ભાવે કીધું કે સાહેબ અહીંયા અમુક બાબતો જે છે જે સારી છે, કે જે સ્વચ્છતા બાબતે બહેનો જે કામ કરે છે એ બિરદાવવા લાયક છે. એમને મેં સાહેબને એ કામ બાબતે બિરદાવ્યું તે ખરું. અને સાહેબને કીધું હતું કે સાહેબ આપની જવાબદારી છે ગ્રંથપાલ તરીકે કે એસી પંખા બધું બરાબર નથી ચાલતું. એક લાઇબ્રેરીની અંદર મિનિમમ 80 થી 90 વિદ્યાર્થીઓ બેસે છે, તો એનું જે સફોકેશન થાય, ગરમી છે, કારણ કે પંખા સવારથી ચાલુ થાય સાંજ સુધી બંધ ન થાય તો એના કેપેસિટર પતી ગયા છે. તો સાહેબને કીધું કેપેસિટર નખાવો. એસી બંધ છે, સરકારે એસી આપ્યા છે બરાબર, તો એ એસી નું મરમ્મત કરાવો અથવા તો જે નવા નખાવાના છે. આ તો એવું થયું કે સરકારે ખર્ચો કર્યો છે એસી નાખીને, પણ એ સંસાધનનો અને સમયનો બંનેનો દુરુપયોગ કર્યો છે. નથી એ ઉપયોગમાં આવતું અને બસ ખાલી એક શોભા માટે રહી ગયું છે. જ્યારે સાહેબની એસી તો સતત ચાલુ છે. એટલે સાહેબને રજૂઆત કરી કે સાહેબ આ પછી લેખિત, સાહેબે કીધું અમને લેખિતમાં આપો. અમે એમને લેખિતમાં રજૂઆત કરી. ત્યારબાદ સાહેબ કે આ મારી અંડરમાં નથી આવતું. એવી રીતે સાહેબ પોતાની જવાબદારીથી છટકી જાય. પુસ્તકાલયમાં આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે આવીએ છીએ. અને અહીંયા એક રીતે જોઈએ તો મૂળભૂત જે પાયાની જરૂરિયાત છે, જે પાણીની, ટોયલેટની ને વસ્તુની, એ રિલેટેડ અમે ગ્રંથપાલશ્રીને રજૂઆત કરી હતી. અવારનવાર અમે 6 મહિના પહેલાં પણ અમે ગ્રંથપાલશ્રીને અને એમએલએ સાહેબને રજૂઆત કરી હતી. ત્યારે પણ 2 દિવસની સુવિધા આપવામાં આવી હતી. પછી એનું એને જ છે. અત્યારે વિવિધ ભરતીઓ ચાલુ છે, ત્યારે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તૈયારી માટે અહીંયા આવે છે. અને તમે એસી અને પંખાના જે મરમ્મતી કંઈ વસ્તુ કંઈ બરોબર છે નહીં, એ માટે અમે રજૂઆત કરી હતી. ગ્રંથપાલસિંહ સાહેબને એક જ જવાબ છે કે કોઈક બીએમસી સંસ્થાનું નામ દઈ દે છે કે તમે ન્યા રજૂઆત કરવા જાઓ. એ પોતાની જવાબદારીથી છૂટી જાય છે. અત્યારે અમે એને રજૂઆત કરી તો એ લોકોનું કહેવું એમ છે કે તમે ઉબાડો કરો છો ને ઉગ્ર વિરોધ કરો છો. અમે અમારી રજૂઆત કરવા ગયા હતા, પછી સાહેબે પોલીસને બોલાવીને એ રીતનો બનાવ બન્યો છે. હું પ્રકાશસિંહ મહેડા, ગ્રંથપાલ સરકારી જિલ્લા પુસ્તકાલય જુનાગઢ. આજ રોજ લગભગ 100 થી 150 વિદ્યાર્થીઓ એમની રજૂઆત લઈ અને મને મળવા માટે આવ્યા હતા. એમની રજૂઆત એ પ્રમાણેની હતી કે ગ્રંથાલયમાં એસી નથી. તો આ માટે મેં આરએમબી ડિપાર્ટમેન્ટને પ્રપોઝલ મોકલી દીધેલી છે અને આરએમબીમાંથી મને કોટેશન મળેલું છે અને એ કોટેશન મેં મારા ડિપાર્ટમેન્ટને મોકલી દીધેલું છે. ત્યાંથી જે તે સમયે ગ્રાન્ટ ફાળવશે તો આરએમબી એ ત્યાં નવા એસી લગાવી આપશે. ત્યારબાદ એ લોકોનો પ્રશ્ન એ પણ છે કે પાણી નથી, પણ પાણી ભરપૂર માત્રામાં છે અને પાણી શુદ્ધ આવે છે, એટલે પાણીનો તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. અને સાફ સફાઈનો બી એમનો એક મુદ્દો હતો, પણ અમારી લાઇબ્રેરીમાં દિવસમાં 3 વાર સાફ સફાઈ થાય છે અને નીટ એન્ડ ક્લીન રહે છે. પણ ઘણા બધા
અંદાજિત 400 થી 500 વિદ્યાર્થીઓ અને વાચકો આવતા હોય ત્યારે વારંવાર જ્યારે એનો યુઝ થતો હોય તો થોડા ઘણો એ પ્રશ્ન રહે, પણ એ પ્રશ્નને અમે સોલ્વ કરવા માટે તૈયાર છીએ. હા, લગભગ 150 થી 200 વિદ્યાર્થીઓ આવી ગયા હતા અને સુરક્ષાના ભાગરૂપે જ અમે પોલીસને જાણ કરી હતી. પીવાના પાણી માટે 1000 લીટરની ટાંકી છે અને ઠંડુ પાણી ત્યાં આવે જ છે, પરંતુ પ્રશ્ન એ છે કે આ ઉનાળો છે અને એમાં પણ જો વિદ્યાર્થીઓ ઠંડા પાણીથી મોં ધોતા હોય તો પાણીનો અમુક અંશે પ્રશ્ન ઉપસ્થિત થશે. કેમિકલ ફેક્ટરીના પ્રદૂષણ સામે ગિરનાર હિતરક્ષક મેદાને આવી છે. જૂનાગઢ અને ગિરનારની તળેટીમાં છેલ્લા કેટલાક સમયથી પર્યાવરણ અને જનજીવન પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. ગિરનાર હિતરક્ષક સમિતિના ભાવેશભાઈ વેકરિયાએ એક સોશિયલ મીડિયા વિડીયો દ્વારા ગંભીર આક્ષેપો સાથે જૂનાગઢમાં ચાલતા કેમિકલના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. ભેસાણ ચોકડી પાસે આવેલી જેતપુરના ઉદ્યોગપતિઓની કેમિકલ ફેક્ટરીઓ દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણને કારણે જૂનાગઢની 5 લાખની જનતાનું આરોગ્ય અત્યારે જોખમમાં મુકાયું છે. ભાવેશ વેકરિયાએ જણાવ્યું હતું કે આ ફેક્ટરીઓમાંથી નીકળતા અત્યંત ઝેરી ધુમાડાને કારણે હવાનું સ્તર એટલું કથળ્યું છે કે આસપાસના રહેણાંક વિસ્તારોમાં લોકોના એસી પણ કામ કરતા બંધ થઈ ગયા છે. હવામાં રહેલા કેમિકલના અંશો મશીનરીને તો નુકસાન પહોંચાડે જ છે, પરંતુ તેનાથી વધુ ચિંતાજનક બાબત એ છે કે સ્થાનિક લોકો શ્વાસના રોગનો શિકાર બની રહ્યા છે. ભવનાથ તળેટી જેવા પવિત્ર અને પ્રકૃતિથી ભરપૂર વિસ્તારમાં પણ હવે અવારનવાર ઝેરી ગેસની દુર્ગંધ અનુભવાય છે, જે પ્રવાસન અને શ્રદ્ધાળુઓ માટે પણ ખતરો છે. ભૂગર્ભ જળની સ્થિતિ તો તેનાથી પણ વધુ ભયજનક જોવા મળી રહી છે. આ મામલે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી પણ રજૂઆત પહોંચાડવામાં આવી છે. 30 વર્ષથી ગિરનારની ગોદમાં અમારો જે પવિત્ર ગિરનાર છે એ ગિરનારની ગોદમાં એટલે કે ભેસાણ ચોકડી ઉપર જેતપુરના એક ઉદ્યોગપતિની કેમિકલ ફેક્ટરી ધમધમી રહી છે. મેં ગઈકાલે વિડીયોમાં આપને જણાવેલું કે આ કેમિકલ ફેક્ટરીથી કેટલું નુકસાન જઈ રહ્યું છે. તો હવાનું પ્રદૂષણ ભયંકર રીતે ફેલાઈ રહ્યું છે. ત્યાં કોઈ પણ પ્રકારના એસી ચાલતા નથી આ પ્રદૂષિત હવાના કારણે. સાથે સાથે જે કેમિકલ બહાર નીકળે છે વેસ્ટ, એને જમીનમાં ઉતારી અને આજુબાજુના લગભગ 5 થી 6 ગામના જમીનોનું પાણી લાલ થઈ ગયું છે. એમાં ખાસ કરીને સરગવાડા, સાબલપુર, દોલતપરા, સુખપુર આ બધી જમીનોની અંદરનું હવે પાણી લાલ પાણી બહાર આવી રહ્યું છે. દાર કરીએ છીએ ત્યારે એટલે કે ભૂગર્ભના જળ પણ બગડી ગયા છે 5 થી 6 ગામના. સાથે સાથે આનું જે વેસ્ટ નીકળે છે એટલે સોલિડ કચરો એ પણ ક્યાંક ને ક્યાંક રોડ ઉપર નદી નાળામાં કે ઠલવી દેવામાં આવે છે. એના કારણે જમીન પણ બંજર બની રહી છે. ખેડૂતો ખૂબ ચિંતામાં છે. ખેડૂતોએ ઘણા બધા આગેવાનોને આ પ્રકારની વાત કરી, પણ ક્યાંક ને ક્યાંક કોઈ રાજકીય દબાણના કારણે ખબર નથી પડતી કે આ ફેક્ટરીને કેમ કોઈ બંધ નથી કરી શક્યું. સાથે સાથે આમની ઉપર હમણાં જે ફેક્ટરીના માલિકો છે એમની ઉપર માનવ વધનો ગુનો દાખલ થયેલો છે આ ફેક્ટરી સબબથી જ. આમ છતાં સરકાર આમની ઉપર રહેમ નજર રાખે છે, અધિકારીઓ રહેમ નજર નાખે છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ પણ આમાં કઈ ભૂમિકા ભજવે છે ધ્યાનમાં નથી આવતું. મારે મિસ્ટર ત્રિવેદીજી પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જુનાગઢના અધિકારી જેમની સાથે પણ કાલ રાત્રે ફોનમાં વાત થઈ કે તમે કોના કહેવાથી આટલું પ્રદૂષણ ફેલાવતી કંપની ફેક્ટરી ચાલુ છે અને આ જે કાંઈ પ્રોડક્શન કરે છે કેમિકલનું એટલું બધું ઘાતક છે કે આની ઉપર માનવ અસર એવડી મોટી થાય છે કે માણસ બહુ જલ્દી મૃત્યુ પામે છે, પશુ પંખી પ્રાણી મૃત્યુ પામે છે. આજુબાજુમાં તમે જુઓ તો ખૂબ મોટી તકલીફો છે. પાણી પીવાય એવું નથી રહ્યું, હવામાં પ્રદૂષણ છે અને એટલું બધું નુકસાન જૂનાગઢને થઈ રહ્યું છે. અને એ પણ જેતપુરના પાપે. આજે અબજો ખરબો રૂપિયા જેતપુર રડી રહ્યું છે ઔદ્યોગિકના સાડી ઉદ્યોગના નામથી, પણ જૂનાગઢ અને ગરવા ગિરનારની ભૂમિને સુકામીને આપણે પેલી ખરાબ કરીએ છીએ સમજાતું નથી. સાથે સાથે ભવનાથનો જે તળમાં છેલ્લા 2 વર્ષ કે 3 વર્ષથી ગેસ આવવા મળ્યો છે અને પીવાલાયક પાણી નથી રહ્યું. એના પણ મૂળમાં ક્યાંક ને ક્યાંક અમને એવું લાગે છે કે આ કેમિકલ ફેક્ટરી છે. તો હું સાધુ સંતો, દરેક મીડિયા જગતને અને દરેક સામાજિક જાગૃત આગેવાનોને એક અપીલ કરું છું કે આપણે બધા સાથે મળી આવી જે કંઈ ગિરનારની પેરીફેરીમાં આવી જે કોઈ કેમિકલ ફેક્ટરીઓ ચાલતી હોય કે જે હવાનું પ્રદૂષણ ફેલાવતી હોય,
પાણીનું પ્રદૂષણ ફેલાવતી અને જમીનનું પ્રદૂષણ ફેલાવતું હોય એવા કોઈ પણ યુનિટો હોય એને આપણે તાત્કાલિક ધોરણે બંધ કરીએ. આજે 30 વર્ષથી આ ભેસાણ ચોકડી પર આવું યુનિટ ધમધમે છે અને જુનાગઢના અધિકારી પદાધિકારીઓ આને ચાલવા દે છે. તે પણ એક ખૂબ દુઃખદ વાત છે અને એક હાસ્યાસ્પદ વાત છે કે આપણે આપણા જુનાગઢને સાચવી શકતા નથી. એ પણ એક ખૂબ ખરાબ વાત છે. ગિરનાર માટે મેં પહેલાં પણ વખતો વખત કહું છું કે મારું જીવન ગિરનારને સમર્પિત છે. ગિરનાર માટે મારે મરવું પડશે તો હું મરી જઈશ, પણ ગિરનારની અંદર કોઈ પણ એવી પ્રવૃત્તિ નહીં થવા દઉં જેના કારણે માનવ જગતને ચિંતા આવશે, પશુ પંખી પ્રાણીને ચિંતા આવશે કે પર્યાવરણને ચિંતા આવશે. આવી કોઈ પણ પ્રવૃત્તિ કોઈ પણ વ્યક્તિ, સંસ્થા, પાર્ટી, રાજકીય વ્યક્તિત્વ કે અધિકારી કરતો હશે તો એને બક્ષવામાં નહીં આવે અને મારો મહાદેવ એને છોડશે પણ નહીં. આ પણ મારા શબ્દો લખી રાખજો. એટલે જે આ ફેક્ટરી માલિક છે એમને હું વિનંતી કરું છું કે આવનારા 5-15 દી 1 મહિનામાં તમારી ફેક્ટરી બંધ કરી કોઈ બીજી જગ્યાએ તમને જે અનુકૂળ હોય ત્યાં ફેરફાર કરી નાખો, તો જ આ વિષય બંધ થશે. કારણ કે તમે આટલા વર્ષો સુધી ચલાવ્યું છે એનો મતલબ એવો છે કે તમારી સાથે અધિકારી અને પદાધિકારીની તમને રહેમ નજર રહી છે. તો જ આજે 30 વર્ષથી તમે પાણી, ભૂગર્ભ જળ અમારા ખરાબ કરી નાખો, અમારું વાયુ પ્રદૂષણ ફેલાવી નાખો અને તમારી ઉપર માનવ વધનો કેસ દાખલ થયો હોય, આમ છતાં તમને કોઈ વસ્તુ ન થતી હોય તો ક્યાંક ને ક્યાંક પોલિટિકલ વસ્તુ બનતી હશે એવું મને લાગે છે. ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે ત્યારે હું સીધું આદરણીય મુખ્યમંત્રીશ્રીને કહું છું કે કોઈ પણ સંજોગોમાં ફેક્ટરી બંધ થવી જોઈએ. ભૂપેન્દ્રભાઈ, શું કામ એને આ જુનાગઢ અને ગિરનારને નુકસાન કરતા છે, મારી જુનાગઢની જનતાના આરોગ્યને નુકસાન કરતા છે. મારી જુનાગઢની જનતાની જે 5 લાખનો લોકો છે એના આરોગ્યની જવાબદારી અમે સ્વીકારી છે. અમારી નેતાગીરી ન બોલતી હોય એમને ફેર નથી પડતો, અમારા અધિકારીઓ નથી બોલતા નથી ફેર પડતો, પણ જાગૃત નાગરિક તરીકે હંમેશા મેં વાત કરી છે જુનાગઢની જનતાની અને ગિરનારની. આ હું મારા અંતિમ શ્વાસ સુધી કરતો રહીશ. આ સાથે ભાવેશ ફેકરેના જય ગિરનારી. ખંભાળિયા ગામે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. માળિયા હાટીના તાલુકાના ખંભાળિયામાં સમસ્ત ગામ અને પ્રયાગરાજ ગ્રુપ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના પવિત્ર અવસરે ચોથા દિવસે ભક્તિની સાથે સામાજિક સેવાનો અનોખો સંગમ રચાયો હતો. ભાગવત સપ્તાહના પાવન પ્રસંગે 2 દિવસીય મહારક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ગ્રામજનો અને યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ 2 દિવસ દરમિયાન કુલ 90 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. એકત્રિત થયેલું રક્ત જૂનાગઢ સિવિલ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે મોકલવામાં આવશે. સમગ્ર રક્તદાન પ્રક્રિયામાં ગિરનારી ગ્રુપનો મહત્વનો સહયોગ રહ્યો હતો, જેમના માધ્યમથી જ આ રક્ત સિવિલ હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવશે. આ પ્રસંગે ગામના અગ્રણીઓ અને સ્વયંસેવકોએ રક્તદાતાઓનો આભાર માન્યો હતો અને સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો સંદેશ આપ્યો હતો. ખંભાળિયા મુકામે ભાગવત સપ્તાહમાં ખંભાળિયા સમસ્ત ગામ તેમજ પ્રયાગરાજ ગ્રુપ દ્વારા આયોજિત ભાગવત સપ્તાહમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં 2 દિવસની અંદર 100થી વધુ લોકોએ રક્તદાન કરી અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલને ઉપયોગી થયા છે. ત્યારે આ તકે ગિરનારી ગ્રુપ વતી હું તેઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય શ્રી કૃષ્ણ. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ગરમીના કહેર વચ્ચે શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો છે. રાજ્યભરમાં ઉનાળાનો મિજાજ આકરો બની રહ્યો છે, ત્યારે જૂનાગઢ શહેરમાં પણ ગરમીનું પ્રમાણ વધતા તેની સીધી અસર હવે સામાન્ય માણસના રસોડા સુધી પહોંચી છે. છેલ્લા થોડા દિવસોથી તાપમાનમાં થયેલા વધારાને કારણે શાકભાજીના ભાવમાં ધરખમ ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ટમેટા, લીંબુ અને વટાણા જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થતાં મધ્યમ વર્ગની ચિંતામાં વધારો થયો છે. ઝાંઝરડા રોડ સ્થિત શાકભાજીના વેપારી અલ્પેશભાઈએ જણાવ્યું હતું કે ઉનાળાની શરૂઆતમાં જે શાકભાજી વ્યાજબી ભાવે મળતા હતા તે હવે આસમાને પહોંચ્યા છે. ટમેટા જે અગાઉ 20 થી 30 રૂપિયા પ્રતિ કિલો મળતા હતા તેનો ભાવ હવે 50 થી 60 રૂપિયા સુધી પહોંચી ગયો છે. ગરમીમાં સૌથી વધુ વપરાતા લીંબુના ભાવ 150 પ્રતિ કિલોને પાર કરી ગયા છે. વટાણા અને લાલ મરચાના ભાવ પણ 120ની આસપાસ બોલાઈ રહ્યા છે. જો કે બીજી તરફ ભીંડો, રીંગણ અને કોબીજ જેવા કેટલાક શાકભાજીના ભાવ હજુ પણ નિયંત્રણમાં હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. વેપારીઓના મતે આકરા તડકાને કારણે શાકભાજીનો પાક બળી રહ્યો છે અને માલનો બગાડ વધી રહ્યો છે. ગરમીને કારણે માર્કેટ યાર્ડમાં શાકભાજીની આવક ઓછી થઈ છે, જે ભાવ વધારાનું મુખ્ય કારણ છે. ઉનાળાના શાકભાજીના ભાવ જેમ ટમેટા છે અત્યારે 20-30 રૂપિયા હોય છે, એ બદલ 50-60 રૂપિયા છે. લીંબુ અત્યારે બહુ આસમાને 200 રૂપિયા ભાવ થયો છે. લાલ મરચા વટાણા 120 રૂપિયા ભાવ છે. જેમ કે અમુક શાકભાજી સસ્તા પણ છે, જેમ કે ભીંડો છે, રીંગણા છે, કોબી છે, એ સસ્તું છે. બાકી ઉનાળામાં બગાડ બહુ વધારે રહે છે, એ બદલ ભાવ બહુ વધતો જાય છે. જેમ કે ભડકો જેમ પડે છે એમ માલનો બગાડ વધે છે, એટલે એમાં જરાક માલ ભાવ વધારવાની શક્યતા પૂરેપૂરું છે ખરી. જૂનાગઢ શહેર તેમજ જિલ્લાના સ્પામાં એલસીબી, એસઓજી સહિતના પોલીસ કાફલાએ રેડ પાડી ચેકિંગ કરી 7 સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીથી સ્પા સંચાલકો અને તેના માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જૂનાગઢમાં ઝાંઝરડા ચોકડી પાસે આવેલ નેચરલ સ્પામાં રવિવારે રાત્રે એક યુવતીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ બન્યો હતો. દરમિયાનમાં જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ જૂનાગઢ શહેર અને જિલ્લાના સ્પામાં ચેકિંગ કરવાનો આદેશ આપ્યો હતો, જેના પગલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ શહેર A, B, C ડિવિઝન, તાલુકા સહિતની જિલ્લાની પોલીસે ગઈકાલે મોડી સાંજથી ઝીણવટભરી તપાસ સાથે ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન શહેરમાં B ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના ધ પ્રીમિયમ ફેમિલી સ્પા, ડોલ્ફિન ફેમિલી સ્પા, C ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના બેસ્ટ ફેમિલી સ્પા, જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન નીચે આવતા ધ ગોલ્ડન સ્પા, રિલેક્સ સ્પા,
ઓરા સ્પા અને વંથલી પોલીસ સ્ટેશન હેઠળના ધ હેવન ફેમિલી સ્પાના માલિક સામે સીસીટીવી કેમેરામાં 30 દિવસનું બેકઅપ નહીં રાખવા અને પોલીસને જાણ કર્યા વગર કર્મચારી રાખવા સબબ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. ચિત્રકૂટ સોસાયટીમાં વૃદ્ધાની તીક્ષ્ણ હથિયારથી ગળું કાપી હત્યા કરાઈ હતી. જૂનાગઢ શહેરના શાંત ગણાતા ગિરિરાજ વિસ્તારમાં આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં 63 વર્ષીય વૃદ્ધાની તેમના જ નિવાસ સ્થાને અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ગળું કાપીને ક્રૂર હત્યા કરવામાં આવી છે. આ બનાવની જાણ થતાં જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને એસપી, ડીવાયએસપી સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો તપાસ અર્થે દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો છે. મૃતક વૃદ્ધા સુનીતાબેન રાઈજા તેમના પતિ, પુત્ર અને વહુ સાથે રહેતા હતા. બનાવ સમયે તેમના પતિ માંગનાથ બજારમાં આવેલી પોતાની કાપડની દુકાને ગયા હતા. પુત્ર વ્યાવસાયિક કામ અર્થે બહાર હતો અને પુત્રવધુ પિયર ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘરમાં સુનીતાબેન એકલા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ આ કૃત્ય આચર્યું હતું. આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે પરિવારજનોએ સાંજના સમયે સુનીતાબેનને વારંવાર ફોન કર્યા હતા, પરંતુ સામે સુનીતાબેન કોલ રિસીવ ન થતાં પરિવાર ચિંતામાં મુકાયો હતો. આથી તેમણે તાત્કાલિક પાડોશમાં રહેતા લોકોને ફોન કરીને તપાસ કરવા જણાવ્યું હતું. પાડોશીઓ જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે સુનીતાબેનને લોહી લુહાણ હાલતમાં પડેલા જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. પરિવાર અને પાડોશીઓ દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. હત્યાની ગંભીરતાને જોતા જૂનાગઢ એસપી, ડીવાયએસપી, ક્રાઇમ બ્રાન્ચ અને બી ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં વૃદ્ધાના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના નિશાન મળી આવ્યા છે. આ હત્યા લૂંટના ઈરાદે કરવામાં આવી છે કે પછી તેની પાછળ કોઈ અંગત અદાવત જવાબદાર છે અને હત્યા કોના દ્વારા કરવામાં આવી છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગિરિરાજ નગર ચિત્રકૂટ સોસાયટીમાં આજે સાંજના સમયે જે બનાવ બનેલો તેમાં સુનીતાબેન રમેશભાઈ રાઈજા, જે 65 વર્ષના સિનિયર સિટીઝન હોય, સાંજના સમયે ઘરે એકલા હોય તેવા સમયે કોઈ અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે ઈજા પહોંચાડેલ, જેના લીધે છે તે મરણ ગયેલા છે. હાલ પોલીસની ટીમો ઘટના સ્થળે છે અને મરણ ગયેલ મૃતકના જે પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરેલી છે. મરણ જનારના પુત્રની ફરિયાદ લેવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરેલ છે. એ દિશામાં અલગ અલગ દિશામાં પણ તપાસ કરી રહેલા છે કે એમની સાથે અન્ય કોઈ બનાવ બનેલો છે, તેમના કોઈ દાગીના મિસિંગ થયેલા છે કે કેમ. આ તમામ દિશામાં છે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલી છે. આ ઉપરાંત પોલીસની અલગ અલગ ટીમો પણ શંકાસ્પદ ઇસમો કે શખ્સો જે પણ છે તેમની પાછળ લગાવવામાં આવેલી છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે આ દિશામાં હાલ તપાસ શરૂ કરેલી છે. વધુ વિગતો છે એફઆઈઆર થયા બાદ મીડિયાને બ્રીફ કરવામાં આવશે. જેમના મૃતકના પુત્રના જણાવ્યા મુજબ સાંજના 6 વાગ્યા બાદ આ બનાવ બનેલો છે અને એમના મમ્મી છે એ એકલા જ ઘરે હોય એ સમયે બનેલો હોય, પરંતુ તપાસ થયા બાદ હજી વધારે વિગત સામે આવી શકશે. યુકે સેવા સમિતિ દ્વારા કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. યુકે સેવા સમિતિના કિશોરભાઈ વાઢિયાના સંકલનથી યુકેથી મોકલેલ મોટી સંખ્યામાં કપડાં, ખાસ કરીને બહેનોની સાડીઓ, બાળકોના ડ્રેસ, શર્ટ્સ અને ગરમ કપડાનું વિતરણ ઓગળનગર વિસ્તારમાં રઘુવીર સેનાના ગિરીશભાઈ કોટેચા તથા યતીનભાઈ કારિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં દીપલભાઈ રૂપારેલિયા, બાવકુભાઈ, ભાવિનભાઈ ઉનડકટ તેમજ અન્ય સભ્યો હાજર રહ્યા હતા. નવા જેવા જ કપડાં લઈ અને આ વિસ્તારના જરૂરિયાતમંદો ખૂબ ખુશ થયા હતા અને યુકે સેવા સમિતિનો આભાર માન્યો હતો. યુકે સેવા સમિતિ દ્વારા વિદેશથી ઘણા બધા સરસ મજાના કપડાં આવેલ હતા. શિપમેન્ટ દ્વારા એ કપડાં મોટી સંખ્યામાં આવ્યા હતા, જેનું અલગ અલગ વિભાગમાં સોર્ટિંગ કરી અને આજે રઘુવીર સેનાની સમગ્ર ટીમ દ્વારા, કે જેમાં યતીન કારિયા, દીપલ રૂપારેલિયા, ભાવિન ઉનડકટ અને બાવકુભાઈ, અમારા જે એમ્બ્યુલન્સ ચલાવે છે જેડી સેવા સમિતિની, અને બીજા મિત્રો પણ આજે હાજર રહ્યા હતા અને ઓગળ વિસ્તારની અંદર આ કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. યુકે સેવા સમિતિ દ્વારા ઘણા બધા સેવાકીય કાર્યો ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યા છે, જેમાં ભોજન વિતરણ હોય છે, જેમાં બાળકોને
પુસ્તકોની એનાયત કરવામાં આવે છે, સ્કૂલ યુનિફોર્મ પણ એનાયત કરવામાં આવે છે, રાશન કીટ એનાયત કરવામાં આવે છે. આમ જરૂરિયાતમંદ લોકો માટે જે વસ્તુની રોજની રિક્વાયરમેન્ટ હોય એ જરૂરિયાતો યુકે સેવા સમિતિ જેડી સેવા સમિતિના માધ્યમથી પૂરી પાડે છે. અને આજે ઓગળ વિસ્તારના મોટી સંખ્યાના લોકોને, જેમાં નવી સાડીઓ પણ હતી, શર્ટ પણ હતા, ગરમ કપડાં પણ હતા, ટ્રાઉઝર પણ હતા, કેપ પણ હતી અને બૂટ ચપ્પલ પણ સારી કન્ડિશનવાળા આજે આપવામાં આવ્યા હતા. કેશોદ બસ સ્ટેશન પાસે આવેલ રાધારમણ સોસાયટી વિસ્તારમાં એક યુવક મોબાઈલ ટાવર ઉપર ચડી ગયો હતો, જેની જાણ થતાં ઘટના સ્થળે દોડી આવેલી ફાયર ટીમ અને પોલીસ જવાનોની 3 કલાકની મથામણ બાદ મહામહેનતે યુવકને નીચે ઉતારવા રાજી કરાયો હતો. જેવો યુવક નીચે ઉતર્યો કે તુરંત પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો, જ્યાં રાજકોટ રહેતા યુવકના ભાઈએ તે ભાવનગર રહેતો હોય ગડુથી જૂનાગઢ તરફ જઈ રહ્યો હતો ત્યારે કેશોદ બસમાંથી નીચે ઉતરીને તેને કોઈ મારવા પીછો કરતા હોય તેવા ડરથી રાધારમણ સોસાયટીના ટાવર પર ચડી ગયો હતો. ગડુ ખાતે 112માં ફોન કરતા પોલીસે આવી યુવકને સુરક્ષાની જવાબદારી સાથે જૂનાગઢની એસટી બસમાં બેસાડ્યો હતો. તેવામાં કેશોદ આવતા યુવક બસમાંથી ઉતરી સીધો જ મોબાઈલ ટાવર ઉપર ચડી ગયો હતો. યુવક સાથે કોઈ અકસ્માત ન સર્જાય તેમજ તે ટાવર ઉપરથી કૂદકો ન મારે તેનું ધ્યાન રાખી ફાયર ટીમ અને પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકને માનસિક રીતે મનાવવા પ્રયત્ન કરાયા હતા. 3 કલાકની અથાગ મહેનત બાદ તે નીચે ઉતરવા રાજી થયો હતો. સ્ટેશન ફાયર ઓફિસર કેશોદ નગરપાલિકા આજે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ અમને કંટ્રોલ રૂમમાં ફોન આવતા કે કેશોદની રાધારમણ સોસાયટીમાં એક યુવાન ટાવર ઉપર ચડી ગયેલ છે અને 1.5 કલાકની જહેમત બાદ એને સમજાવી ટાવર ઉપરથી નીચે ઉતારેલ અને સફળ રેસ્ક્યુ કરેલ છે. એનું કારણ તો જાણવા નથી મળ્યું, પણ એ ભાવનગર ડિસ્ટ્રિક્ટના છે એવું એના સગા સંબંધી હોય કહેતા. લગભગ અંદાજિત 1-1.5 કલાક જેવું થઈ ગયું છે. અત્યારે પોલીસ ખાતાને સોંપી દીધો છે. વાતચીતમાં તો આપણે અત્યારે એની શું મેટર હતી એ આપણને કંઈ હજી જાણવા નથી મળી. તો આગળની તપાસ પોલીસ ખાતું કરે એના પછી આપણને ખ્યાલ પડે. તો આ સાથે જ અમે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. વહીવટી તંત્રમાં ફેરબદલના પગલે જૂનાગઢને મળ્યા નવા કલેક્ટર અને કમિશનર. સરકારી લાઇબ્રેરીમાં પાણી, એસી અને શૌચાલયની સુવિધાના અભાવે વિદ્યાર્થીઓમાં ઉગ્ર રોષ. ગરમીના કહેર વચ્ચે શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો. અને ચિત્રકૂટ સોસાયટીમાં વૃદ્ધાની તીક્ષ્ણ હથિયારથી ગળું કાપી હત્યા. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા,
ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304899558508008104 9099509070.